સાથે હું છું હેતવી। વાત કરીએ અગત્યના સમાચારો પર તે પહેલા જોઈ લઈએ હેડલાઇન્સ। ભારે હંગામા વચ્ચે બંને ગૃહમાં કૃષિ કાયદાની વાપસી માટેનું બિલ પાસ। લોકસભા રાજ્યસભાની કાર્યવાહી હાલ સ્થગિત। કોરોનાના મૃતકોના પરિવારજનોને સહાય આપવા માટે આગામી 2 સપ્તાહમાં ગુજરાત સરકાર દ્વારા ઓનલાઈન પોર્ટલ બનાવવામાં આવશે। એસસીએ કહ્યું અન્ય રાજ્યો પણ કરે આવું। વાઇબ્રન્ટ ગુજરાતમાં એમઓયુ પર હસ્તાક્ષર। 14,003 કરોડના કુલ એમઓયુ થયા। મુખ્યપ્રધાને કહ્યું મુશ્કેલી દૂર કરીશું અમે જેથી ઝડપથી કામ શરૂ થઈ શકે। ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને જાહેરનામું પ્રસિદ્ધ। ઉમેદવારો માટે ફોર્મ ભરવાની પ્રક્રિયાથી શરૂ। ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખ 4 ડિસેમ્બર। ગુજરાતમાં હજી પણ સંકટના વાદળ ટળ્યા નથી। રાજ્યમાં હજી પણ કમોસમી વરસાદ પડી શકે છે હવામાન વિભાગની આગાહી। અને હવે નજર કરીએ વિગતવાર સમાચારો પર તો સલમાન ખાન આજે ગુજરાતની મુલાકાત પર। ગાંધી આશ્રમની તેઓએ મુલાકાત લીધી। બોલિવૂડના અભિનેતા સલમાન ખાન અમદાવાદની મુલાકાત પર છે। આજે ગાંધી આશ્રમની મુલાકાત આજે સલમાન ખાને લીધી। સલમાન ખાને ગાંધી આશ્રમની મુલાકાત લેતા ચાહકોની આજુબાજુ ભીડ પણ જોવા મળી હતી। લોકો તેને જોવા માટે ગાંધી આશ્રમ ખાતે આવી પહોંચ્યા હતા। નવી ફિલ્મ અંતિમના પ્રમોશન માટે સલમાન ખાન આજે અમદાવાદમાં છે। ગાંધી આશ્રમની તેમણે મુલાકાત લીધી। મહત્વના સમાચાર અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો। બોલિવૂડના અભિનેતા સલમાન ખાન અમદાવાદની મુલાકાત પર છે। ફિલ્મના પ્રમોશન માટે તેઓ અમદાવાદ છે અને ગાંધી આશ્રમની મુલાકાત તેઓ દ્વારા લેવામાં આવી। સલમાન ખાને ગાંધી આશ્રમની આજે મુલાકાત લીધી। તેમને જોવા માટે ચાહકોની ભીડ પણ ગાંધી આશ્રમની બહાર જોવા મળી હતી। ગાંધી આશ્રમની બહારના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે। જે પ્રકારે સલમાન ખાન આજે ગાંધી આશ્રમની મુલાકાત પર પહોંચ્યા જેના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે। ચાહકો પણ સલમાનની ઝલક મેળવવા માટે ગાંધી આશ્રમની બહાર પહોંચ્યા હતા। સલમાન ખાને આજે ગાંધી આશ્રમની મુલાકાત લીધી। મુલાકાત બાદ તેઓ આ મુલાકાતથી ઘણા ખુશ છે તેમ પણ જણાવ્યું તેઓએ। ગાંધી આશ્રમના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે આપના ટીવી સ્ક્રીન ઉપર। સલમાન ખાન આજે ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદની મુલાકાત પર અને સૂતરનો રેડિયો કાઢતા આ દ્રશ્યો સલમાન ખાન આપના ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો। સલમાન ખાન આજે ગાંધી આશ્રમની મુલાકાત પર જેના દ્રશ્યો જે પ્રકારે આપ જોઈ રહ્યા છો રેડિયો કાઢતો આ દ્રશ્યો આપના ટીવી સ્ક્રીન ઉપર। ગાંધી આશ્રમમાં સલમાન ખાન દ્વારા ચરખો ચલાવવામાં આવ્યો। બોલિવૂડના અભિનેતા સલમાન ખાન અમદાવાદની મુલાકાત પર ફિલ્મ અંતિમના પ્રમોશન માટે સલમાન ખાન અમદાવાદની મુલાકાત પર ગાંધી આશ્રમની તેઓએ આજે મુલાકાત લીધી અને જેના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો। સલમાનની ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં ચાહકો પણ ગાંધી આશ્રમ પહોંચ્યા। तो सलमान खान आज अमदावादनी मुलाकात पर पहुंचा। गांधी आश्रमની સલમાન ખાન દ્વારા મુલાકાત લેવામાં આવી અને જે પ્રકારે ચરખો અત્યારે કાંધી રહ્યા છે જેના દ્રશ્યો આપ જોઈ શકો છો। ચરખો ફેરવી રહ્યા છે અને ગાંધી આશ્રમ વિશે ઘણી બાબતો પણ તેઓએ જાણી। ગાંધી આશ્રમની મુલાકાત બાદ આ મુલાકાતથી હું ખૂબ ખુશ છું જેવી પ્રતિક્રિયા પણ સલમાન ખાન દ્વારા આપવામાં આવી હતી। ફિલ્મ અંતિમના પ્રમોશન માટે સલમાન ખાન અમદાવાદની મુલાકાત પર। દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે કે હાલ તેઓ અત્યારે ગાંધી આશ્રમ ખાતે છે અને અહીં જે ગાંધી આશ્રમ ખાતેની મુલાકાતમાં આવ્યા છે અને તમામ લોકો સાથે જે છે દર્શકોની પણ ભીડ ઉમટી છે। મહત્વનું કહી શકાય કે પોતાની ફિલ્મ છે તેને લઈને સલમાન ખાન આજે અહીં આવ્યા છે અને ફિલ્મનું પ્રમોશન કરશે। પરંતુ સૌથી પહેલાં જેઓ અમદાવાદની મુલાકાતે આવ્યા છે અને અમદાવાદની મુલાકાતમાં સૌથી પહેલાં તે અત્યારે ગાંધી આશ્રમની મુલાકાતે છે। આપ દ્રશ્યોમાં પણ સીધી રીતે જોઈ રહ્યા છો કે તે અત્યારે ચરખો ચલાવી રહ્યા છે। મહત્વનું કહી શકાય કે જે રીતે તેમની અત્યારે મુલાકાત છે અને તેને લઈને ગાંધી આશ્રમ ખાતે પણ ફેન્સ જે છે તે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને હાલ તો
જે રીતે સલમાન ખાન ગાંધી આશ્રમની મુલાકાતે છે અને પોતાની નવી ફિલ્મ અંતિમના પ્રમોશન માટે તેઓ અહીંયા આવ્યા છે। તેમના આખા કાર્યક્રમની વાત કરવામાં આવે તો તેઓ સૌથી પ્રથમ અત્યારે ગાંધી આશ્રમ ખાતેની મુલાકાત કરી રહ્યા છે અને અત્યારે આપ દ્રશ્યોમાં પણ જે રીતે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે તેઓ ચરખો ચલાવી રહ્યા છે। મહત્વનું કહી શકાય કે આજે તેઓ અંતિમના પ્રમોશન માટે આવે છે ત્યારે અહીં સૌથી પહેલાં તેઓ ગાંધી આશ્રમની મુલાકાતે આવ્યા છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો કે જે રીતે તેઓ અત્યારે હાલ ચરખો ચલાવી રહ્યા છે અને તેમના જે ફેન્સ છે તે પણ અહીંયા મોટી સંખ્યામાં જે છે તે ઉમટી પડ્યા છે। આપ જે રીતે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો ફરી એકવાર ટીવી સ્ક્રીન ઉપર તેઓ અત્યારે હાલ ચરખો ચલાવી રહ્યા છે અને ગાંધી આશ્રમની પણ મુલાકાત કરી છે અને ત્યારબાદ જે છે એ આગામી જે કાર્યક્રમ છે તેની અંદર ફેન્સને પણ મળશે અને ફરી એક વખત દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે અત્યારે ગાંધી આશ્રમ ખાતે મોટી સંખ્યામાં જે તેમના ફેન્સ છે તે અહીંયા ઉમટી પડ્યા છે અને તેમની સલમાન ખાનની એક ઝલક જોવા માટે તેઓ અહીં આવ્યા છે, દૂર દૂરથી આવ્યા છે। આપ સીધી જ રીતે જોઈ રહ્યા છો કે જે રીતે દ્રશ્યોમાં સલમાન ખાનના જે ફેન્સ છે તે મોટી સંખ્યામાં અહીં ગાંધી આશ્રમ ખાતે આવ્યા છે। અત્યારે હાલ તો તે જે રીતે ચરખો ચલાવી રહ્યા છે અને મુલાકાત માટે પણ આવ્યા છે ત્યારે મોટી સંખ્યામાં એમના ફેન્સ છે તે અહીંયા ઉમટી પડ્યા છે। કેમેરા પર્સન બંટી ડાગર સાથે કમલ પરમાર, અમદાવાદ। નવી ફિલ્મ અંતિમના પ્રમોશન માટે આજે સલમાન ખાન અમદાવાદમાં અને જે પ્રકારે ફેન્સ તેઓની ઝલક મેળવવા માટે ગાંધી આશ્રમ ખાતે પહોંચ્યા હતા જેના દ્રશ્યો પણ અમે આપને બતાવવાનો પ્રયત્ન કર્યો। ચરખો તેઓ આજે ગાંધી આશ્રમ ખાતે ફેરવ્યો અને જેના દ્રશ્યો પણ અમે આપને બતાવવાનો પ્રયત્ન કર્યો। ગ્રામ પંચાયતની ચૂંટણીના દદુંભી વાગી ચૂક્યા છે ત્યારે ભર શિયાળે ગામડાઓનું રાજકારણ ગરમાયું છે। જો કે પાલનપુર તાલુકાનું સાગરોસણા ગામ એ તાત્કાલિક મુખ્યમંત્રી વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમરસતાના મંત્રને પચાવી જાણ્યો છે। છેલ્લા 20 વર્ષથી સાગરોસણા ગ્રામ પંચાયતમાં ચૂંટણી જ થઈ નથી અને ગ્રામ પંચાયત સમરસ બની સૌનો સાથ સૌનો વિકાસની દિશામાં અગ્રેસર બન્યું છે। રાજ્યભરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડઘમ વાગતા રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે પાલનપુર તાલુકાનું સાગરોસણા ગામ કે જે ગામમાં આજે પણ ચૂંટણીનો માહોલ જણાતો નથી જેની પાછળ હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલ સમરસતાનો મંત્ર જવાબદાર છે। જી હા, વર્ષ 2002માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગામડાઓમાં ચૂંટણીને પગલે વેરઝેરના બીજ ન રોપાય અને ગામમાં કલહ ન થાય તે હેતુથી ગ્રામ પંચાયતો સમરસ બને તેવું આહવાન કર્યું હતું જેનું પાલનપુર તાલુકાના સાગરોસણા ગામે આજ દિન સુધી પાલન કર્યું છે। વર્ષ 2002થી આજ દિન સુધી સાગરોસણા ગામમાં ચૂંટણી થઈ જ નથી। ચૂંટણી આવે ત્યારે ગામ લોકો ભેગા મળી ગામને સમરસ ગ્રામ પંચાયતની ભેટ આપે છે। સમરસ ગ્રામ પંચાયત થકી ગ્રામજનોને વિકાસના ફળ પણ ચાખવા મળ્યા છે। ગામમાં ₹97 લાખના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજૂર થયું છે તો ₹1 કરોડના ખર્ચે પશુ દવાખાનું મંજૂર થયું છે। ₹50 લાખના ખર્ચે ગામ તળાવ ઊંડું કરાયું છે। આ સિવાય પણ ગામ પ્રાથમિક સુવિધાઓથી સજ્જ છે। આપણા પ્રધાનમંત્રી અને જે તે વખતના આપણા મુખ્યમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2002માં જ્યારે એક વાત કરી હતી કે ભાઈ દરેક ગ્રામ પંચાયત સમરસ થાય એવો એક સાહેબશ્રીએ જે પ્રસ્તાવ મૂક્યો હતો એ વખતે સાગરોસણા ગામે નિર્ધાર કર્યું હતું કે કેમ આપણે આપણી ગ્રામ પંચાયતને સમરસ ન કરીએ અને ત્યારથી લઈ અને આજ સુધી સાગરોસણા ગામમાં સમરસ ગ્રામ પંચાયત બને છે। બધા જ લોકો સાથે હળીમળી અને ગામના સરપંચ નક્કી કરે છે। જે પણ સરપંચ આવે એ પણ દરેકે દરેક જ્ઞાતિ સમાજનો વિકાસ થાય એ પ્રમાણેના કાર્યો કરે છે અને આવનારા સમયમાં જ્યારે પણ ચૂંટણીના પડઘમ વાગ્યા છે ત્યારે અમને ચોક્કસ વિશ્વાસ છે કે આ વખતે પણ અમારું ગામ સમરસ થશે અને બધાને સાથે લઈ અને વિકાસ કરીશું ગામનું। એ જ જયેશભાઈ ચૌધરી, તાલુકા પંચાયત સદસ્ય।
વિકાસના કામો જો જોવા જઈએ તો સાગરોસણાની અંદર પીએસસી સેન્ટર માનનીય આરોગ્ય મંત્રી જ્યારે શંકરભાઈ ચૌધરી સાહેબ હતા ત્યારે એમના દ્વારા જે પીએસસી સેન્ટર મંજૂર થયું હતું એનું પણ 97 લાખ રૂપિયાના ખર્ચે આવનારા દિવસોમાં પીએસસી સેન્ટર બનશે. તાલુકાનું જે પશુ દવાખાનું છે એ પણ લગભગ 1 કરોડની ગ્રાન્ટ લઈ એ પણ આવનારા દિવસોમાં બનવાનું છે. સાગરોસણાનો સમરસતાના લીધે ટીડીસા વિદ્યાલય જેવું સંકુલ ચાલે છે. ગામની અંદર રોડ રસ્તા ગુજરાત સરકાર દ્વારા પાલનપુરથી સાગરોસણાથી ગઠામણ જવાનો એ લગભગ 1.5 કરોડના ખર્ચે આપ રોડ જોઈ શકો છો એ પણ રોડ બનેલ છે. સાગરોસણાથી વાસણા જવાનો પણ રોડ બની રહ્યો છે. ગામ તળાવની વાત કરું તો ગામ તળાવ લગભગ અમારું 40 થી 50 લાખ રૂપિયાના ખર્ચથી ઊંડું કરવામાં આવ્યું છે. આવા અનેક જાહેર ગામની અંદર બ્લોક નાખવાના હોય, રોડ રસ્તા હોય, ગટર લાઈન હોય, વાસ્મો જેવી યોજના કે અત્યારે દરેકે દરેક ઘર 100% પાણી પહોંચે છે. ગામની અંદર દરેક જગ્યાએ બ્લોકોનું કામ ચાલે છે. એવા અનેક કામો સાગરોસણા ગામની અંદર થઈ રહ્યા છે અને આવનારા દિવસોમાં થવાના છે. હજી જોવા જઈએ તો અમારા ગામનો એક મહત્વનો જે રોડ છે સાગરોસણાથી ભાગળ સુધીનો એ રોડ પણ અમે સરકારશ્રીમાં દરખાસ્ત કરેલ છે અને એ રોડ પણ અમને સરકાર દ્વારા ચોક્કસ મળશે એવી અમને ખાતરી છે. આગામી સરપંચ કેવો ઈચ્છો છો? આગામી તો મહત્વના સમાચાર હાલ રાહુલ ગાંધી પત્રકાર મિત્રો સાથે વાતચીત કરી રહ્યા છે. જોઈએ સીધા ત્યાં. नमस्कार। हमने कहा था कि जो 3 काले कानून हैं इनको वापस लेना पड़ेगा। इसलिए कहा था क्योंकि हमें मालूम था कि 3-4 बड़े जो पूंजीपति हैं उनकी शक्ति हिंदुस्तान के किसानों के सामने खड़ी नहीं हो सकती और वही हुआ। जो 3 काले कानून थे उनको अंत में रद्द करना पड़ा। ये किसानों की, मजदूरों की सफलता है, एक प्रकार से देश की सफलता है। मगर जिस प्रकार से ये कानून रद्द किए गए बिना कोई डिस्कशन, पार्लियामेंट में इसके बारे में चर्चा नहीं होने दी, ये दिखाता है कि सरकार डिस्कशन से डरती है और दिखाता है कि सरकार जानती है कि उन्होंने गलत काम किया और सरकार डरती है। डिस्कशन जो हमारे किसान भाई शहीद हुए उनके बारे में है, वो जो 700 किसान जिन्होंने अपनी जान दी उनके बारे में डिस्कशन होना था। डिस्कशन ये भी होना था कि ये जो किसानों के खिलाफ कानून बनाए गए इसके पीछे किसकी शक्ति थी, कौन सी शक्ति थी, ये क्यों किए जा रहे थे, क्यों बनाए गए। डिस्कशन एमएसपी पे भी होना था और जो किसानों की समस्या है उस पे होना था। लखीमपुर खेरी और इनके जो होम मिनिस्टर हैं उन पर डिस्कशन होना था, वो तो सरकार ने होने नहीं दिया। मगर सरकार के दिमाग में थोड़ा सा कंफ्यूजन है। वो सोचती है कि जो गरीब लोग हैं, किसान लोग हैं, मजदूर लोग हैं, उनमें कोई शक्ति नहीं है, उनको दबाया जा सकता है। और इस एपिसोड में ये दिखाया है कि किसानों को, मजदूरों को, गरीब लोगों को, कमजोर लोगों को हिंदुस्तान में दबाया नहीं जा सकता। अंग्रेजी में बोल दूं? हाँ, बोल दीजिए। We had mentioned earlier that the farm laws would have to be withdrawn. And we had said it because we understood that the might of 3 or 4 large crony capitalists cannot stand against the might of the Indian farmer and the Indian laborer. And that has come true.
What is unfortunate is how the bills have been repealed. Without any discussion, without any conversation. We wanted to have a conversation about the forces behind these bills, because these bills do not just reflect the view of the Prime Minister. These bills reflect the power behind the Prime Minister, the power of people and forces behind the Prime Minister, and that is what we wanted to discuss. Who actually is behind these three bills? What are the forces that are behind these three bills? We wanted to discuss MSP. We wanted to discuss Lakhimpur Kheri. We wanted to discuss the 700 farmers who died in this agitation. And unfortunately, that discussion has not been allowed. This is a reflection of the fact that the government is terrified of having this discussion. The government wants to hide. The government does not have the guts to stand up for its actions. And this is quite unfortunate. सर आप लोग इस पूरे आंदोलन में 2-3 मांग पहले भी थी आपकी, पहले जैसे कि एमएसपी की गारंटी मिले, दूसरी की जो गृह राज्य मंत्री हैं अजय मिश्रा टेनी उनका इस्तीफा हो, क्या इस कानून को वापस लेने से अब आपकी ये मांग खत्म हो गई है? ये इस पर अभी आपका प्रदर्शन धरना या मांग ये तो देखिए, ये जो 3 कानून थे, ये किसानों पर आक्रमण था, मजदूरों पर आक्रमण था, मगर किसानों और मजदूरों की जो डिफिकल्टीज हैं, मुश्किलें हैं, वो एमएसपी, कर्जा माफी, वो लंबी लाइन है, लंबी लिस्ट है, और वो अभी तक मतलब उनकी मांगे हैं और उनका हम समर्थन करते हैं। सर बीजेपी का ये कहना है सर कि जब प्रधानमंत्री ने राष्ट्र नाम संबोधन में माफी मांग ली और अब जब तीनों कृषि कानून वापस हो गए लोकसभा और राज्यसभा में, तो डिस्कशन की जरूरत क्या है? तो फिर सांसद की क्या जरूरत है? बंद कर देते हैं, बंद ही कर दो। फिर प्राइम मिनिस्टर को जो कहना है कह दें, जो कानून बनाने बना दें, तो इसका क्या मतलब है? बंद ही कर लो। राहुल जी मौत हुई है, वो 700 आदमी के लिए आप लोग कुछ आगे कुछ कदम चलाएंगे? सेंट्रल गवर्नमेंट से बीजेपी गवर्नमेंट की चला रहा है, उसके कोई उनका राहत मिले? नहीं, आपने कहा कि प्रधानमंत्री ने माफी मांगी, इसका मतलब प्रधानमंत्री ने ये एक्सेप्ट किया कि उनकी गलती के कारण से 700 लोग मारे गए हैं, उनकी गलती के कारण से ये जो पूरा आंदोलन हुआ है। तो फिर अगर उन्होंने गलती एक्सेप्ट कर ली है तो फिर कॉम्पनसेशन देना तो पड़ेगा। राहुल जी, आपने पहले कहा था कि तीनों कृषि कानून वापस लेने होंगे, सरकार ने अंतोगत्वा ये बिल वापस ले लिया। अब सवाल यह है, देखिए जिस प्रकार से लिया है इन्होंने, सबसे पहले इसमें किसानों का अपमान किया है। उन्होंने कहा है कि थोड़े से संगठन, थोड़े से किसान के संगठन, ये सेक्शन, एक सेकंड में पढ़ लेता हूँ, A group of farmers are protesting against these laws. ये कोई ग्रुप नहीं है, ये हिंदुस्तान के सब किसान हैं। पहले आपने इनको खालिस्तानी कहा, अब आप इनको ग्रुप ऑफ फार्मर्स कह रहे हो। ये ग्रुप ऑफ फार्मर्स नहीं है, सारे के सारे किसान हैं और ये समझते हैं कौन सी शक्तियां इन पर आक्रमण कर रही है। राहुल जी मेरा सवाल ये था, सर आप लोग किसानों के लिए क्या कीजिए? किसान संगठन के नेता अभी भी बॉर्डर पर बैठे हुए हैं, राहुल गांधी जी क्या अपील करेंगे उन किसान संगठनों से? क्योंकि संसद में अभी नहीं, मैं किसान संगठनों से क्या अपील करूंगा? उनसे कोई अपील करने की जरूरत नहीं है। मैं ये कह रहा हूं कि जिम्मेदार कौन है? जिम्मेदार किसान संगठन है क्या? उनने क्या गलती की है? उनके 700 लोग शहीद हुए हैं, उनको आपने मतलब 1 साल यहाँ बैठा रखा है, उनको घर नहीं जाने दिया आपने कहा कि गलती मेरी है, तो फिर आप कॉम्पनसेशन दो ना, और जो इनकी मांगे हैं उनको पूरा करो, एमएसपी पूरी उनको दो। भैया आपने पूछ लिया, अब बाकी लोग भी बैठे हैं यहाँ पे। This is not an isolated event. This is the thing to understand.
Just now, one of our journalists was asking me the question why Parliament should exist. Right? He does not even understand the question he is asking. Because this entire instrument is captured by the same forces that are pushing the farm bill. It is the same forces that carried out demonetization. It is the same forces that put afloat GST. It is the same forces that didn't give any money to the poor people during COVID. So the question is not whether the government is going to try to pass these farm laws again. The question is that the government is captured by a group, by an interest that is against the poor people of this country. They will do whatever can be done to damage the future of the poor people of the country. So is it because Punjab was, the government was supposed to take a decision? Sorry? And where was the government decision on repeal taken because of UP and Punjab polls? And what do you plan to do about the MSP? The decision was taken by the government because the government could not face the power, the strength of the Indian people represented in this case by the farmers and the laborers. Of course, the idea that UP elections are near, that must have played something in their mind. Last question. That's the intention of the government, because government is saying that they are fully in support of the farmers. That's why they are repealing the law. Do you still doubt the intention So of the government? if they were fully in support of the farmers, what were they doing for the last 1 year? Why did it take 700 dead Kisans for them to repeal these laws? Why is the Prime Minister apologizing for what? If they have done nothing against the farmers, why is he apologizing? And on whose behalf is he apologizing? So the intention is bad. And as I mentioned just now, it is not, I mean, the Prime Minister is an instrument of these forces. The Prime Minister is the tool of these forces. These forces sit behind the Prime Minister. These forces capture the media and they pass laws like the farm laws. They do demonetization and they are inimical to the future of this country. Thank you very much. Thank you. Thank you. આગળ વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં રોકાણકારોને આકર્ષવા માટે પ્રતિવર્ષ વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવે છે. જોકે કોરોના કાળ દરમિયાન આ સમિટ મોકૂફ રાખવાની ફરજ પડી હતી, પરંતુ કોરોના સંક્રમણ હાલ નહિવત હોવાથી આ વર્ષે વાઇબ્રન્ટ સમિટ 2021નું આયોજન થનાર છે અને તે પહેલા દર સોમવારે પ્રી વાઇબ્રન્ટ MOU કરવામાં આવે છે, જેના ભાગરૂપે આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પ્રી વાઇબ્રન્ટ MOU કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે કુલ 14,000 કરોડથી વધુના MOU થયા છે. આ પ્રસંગે મુખ્યપ્રધાને જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આત્મનિર્ભર ભારતનો સંકલ્પ છે, ત્યારે ગુજરાત આત્મનિર્ભર ભારતના યોગદાનમાં આગળ રહ્યું છે અને હજી પણ આગળ રહેશે. તેમણે એમ પણ જણાવ્યું કે ઉદ્યોગોને કોઈ તકલીફ નહીં પડે અને જો મુશ્કેલી આવે તો મુશ્કેલી દૂર કરવા કટિબદ્ધ છીએ. વડાપ્રધાનની જે સંકલ્પ છે કે આત્મનિર્ભર ભારત તરફ જવું છે, એના માટે ગુજરાત હંમેશા દરેકે દરેક ક્ષેત્રે ભારતની પ્રગતિમાં ટોપ ઉપર રહી અને સાથ આપ્યો છે. તો આની અંદર પણ ગુજરાત આત્મનિર્ભર પણ થઈ જાય અને ભારતના આત્મનિર્ભર બનવામાં ખૂબ મોટું યોગદાન ગુજરાતનું રહે, એના માટેનો પ્રયત્ન છે. દેશભરમાં વધતી જતી મોંઘવારી અને ભાજપ સરકારની નિષ્ફળતાઓ સામે લોકોની વેદનાને વાચા આપવા માટે પાલનપુર ખાતે કોંગ્રેસ દ્વારા લક્ષ્મણ ટેકરીથી કલેક્ટર કચેરી સુધીની જનજાગરણ પદયાત્રા યોજાઈ હતી. કોંગ્રેસનો આક્ષેપ છે કે ચૂંટણી ટાણે યુવાનોને હથેળીમાં ચાંદ બતાવી રોજગારી આપવાનો વાયદો કરી સત્તા મેળવનાર ભાજપ શાસિત કેન્દ્ર અને રાજ્ય સરકાર બેરોજગારોને રોજગારી આપવામાં સરેઆમ નિષ્ફળ છે. છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના અણઘડ વહીવટના કારણે
અનેક સમસ્યાઓથી પ્રજા પીડાઈ રહી છે, ત્યારે આજે કોંગ્રેસ પક્ષના શ્રેષ્ઠ નેતૃત્વ સાથે ચર્ચા કરી અને અમે જન અધિકાર પદયાત્રાનું આયોજન અહીંયા કર્યું છે. પણ બનાસકાંઠાની અંદર આજે પણ 50,000થી વધુ શિક્ષિત યુવાનો બેરોજગાર છે, તો એમને રોજગારી આપવામાં આવે. રોજગારી ના આપી શકે તો અમને બેરોજગારી ભથ્થું આપવામાં આવે, એ માંગ. એની સાથે સાથે મારો મત વિસ્તાર જે મલાણા જિલ્લા પંચાયત સીટમાં આવતા ગામડાઓ છે, ત્યાં સિંચાઈના પાણીની સમસ્યા બહુ ગંભીર છે, તો એ તળાવ તાત્કાલિક ભરવામાં આવે. એની સાથે સાથે કોરોનાની અંદર સમગ્ર દેશમાં અમારા નેતા રાહુલજીએ જે લડાઈ લડી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈએ જે લડાઈ લડી હતી, એના કારણે સરકારે 50,000 રૂપિયા આપવાની વાત કરી, પણ અમારી માંગ 4 લાખની છે. એટલે કોરોનામાં મૃતકોના પરિવારને 4 લાખની સહાય મળે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે. નમસ્કાર.